નમસ્કાર. ચાલો આજે આપણે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીના જીવન અને એમના ઉપદેશોને નજીકથી જાણીએ. એમના વિચારો માનવતા, સમાનતા અને શ્રદ્ધા પર કેન્દ્રિત છે અને કમાલની વાત તો એ છે કે સદીઓ પછી પણ એ એટલા જ પ્રાસંગિક છે. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં ગુરુ નાનક દેવજીનો પરિચય મેળવીશું. પછી એમના મુખ્ય સિદ્ધાંત એક ઓંકાર વિશે જાણીશું. એ પછી જીવનના 3 સ્તંભો, સમાજ માટે એમની દ્રષ્ટિ અને છેલ્લે એમના સૌથી ગહન ઉપદેશ મન જીતે જગ જીતને સમજીશું. ચાલો શરૂ કરીએ. તો શરૂઆત કરીએ ગુરુ નાનક દેવજીના પરિચયથી. શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ. તો વાત છે ઈસવીસન 1469ની કાર્તિક પૂર્ણિમાના દિવસે. અત્યારે જે પાકિસ્તાનમાં નનકાના સાહેબ છે ત્યાં એમનો જન્મ થયો. અને પછી એમણે જે કર્યું ને એ ખરેખર અસાધારણ હતું. એમને સત્યનો માર્ગ મળ્યો અને એ સંદેશ ફેલાવવા માટે એ પગપાળા જ નીકળી પડ્યા. આ યાત્રાઓને ઉદાસીઓ કહેવાય છે. હજારો કિલોમીટર ચાલીને એમણે આખા એશિયામાં પોતાના વિચારોનો પ્રસાર કર્યો. એમનો વારસો આજે પણ લાખો લોકોના જીવનને પ્રેરણા આપે છે. હવે વાત કરીએ એમના ઉપદેશના સૌથી મૂળભૂત સિદ્ધાંતની. એક એવો વિચાર જેના પર એમનું આખું દર્શન ટકેલું છે. એ છે એક ઓંકાર. તો આ એક ઓંકાર શું છે? આ એમના દર્શનનો સાર છે, એમનો કેન્દ્રીય સિદ્ધાંત. એ કહે છે કે ઈશ્વર એક જ છે, કોઈ અલગ અલગ ભગવાન નહીં. સમગ્ર માનવજાત માટે ફક્ત એક જ સાર્વત્રિક સર્જનહાર. અને આ એક ઈશ્વરની માન્યતા માત્ર એક ફિલોસોફી નહોતી. એમના માટે આનો સીધો અર્થ થતો હતો કે જો સર્જનહાર એક છે તો એની બનાવેલી બધી મનુષ્યજાતિ પણ એક જ છે. એટલે સાચો ધર્મ બીજું કંઈ નહીં પણ માનવતાની નિસ્વાર્થ સેવા અને સત્યના માર્ગ પર ચાલવું એ જ છે. કેટલી સરળ અને સચોટ વાત. તો આ આધ્યાત્મિક વિચારને વ્યવહારમાં કઈ રીતે મૂકવો? આના માટે ગુરુ નાનકજીએ 3 મુખ્ય સ્તંભો આપ્યા. જીવન જીવવા માટેની એકદમ પ્રેક્ટિકલ ગાઈડ. ચાલો એને સમજીએ. આ 3 સિદ્ધાંતો ખૂબ જ સરળ છે, પણ એમાં ઊંડો અર્થ છુપાયેલો છે. પહેલું, નામ જપો, એટલે કે હંમેશા એ એક ઈશ્વરને યાદ કરો. બીજું, કિરાત કરો, મતલબ કે મહેનત કરીને પ્રામાણિકપણે પોતાની આજીવિકા કમાઓ. અને ત્રીજું, સૌથી મહત્વનું, વંડ છકો, એટલે કે તમારી પાસે જે પણ છે એને જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીને ખાઓ. બસ આ 3 વાતોમાં જ એમના ઉપદેશનો આખો સાર આવી જાય છે. આ વિચારો માત્ર વ્યક્તિગત જીવન માટે નહોતા. એમણે આ સિદ્ધાંતોના આધારે સમાજને એક નવી જ દ્રષ્ટિ આપી. અને એ પણ એવા સમયે જ્યારે સમાજમાં ઊંચ નીચ અને ભેદભાવ ચરમસીમાએ હતા. એમના સામાજિક સુધારા ખરેખર ક્રાંતિકારી હતા. એમણે શું કર્યું? તો એમણે જાતિ કે સામાજિક દરજ્જાના આધારે થતા દરેક ભેદભાવનો સખત વિરોધ કર્યો. એમણે કહ્યું કે ઈશ્વરની નજરમાં બધા સમાન છે. આ સમાનતાને જમીન પર ઉતારવા માટે એમણે લંગર પ્રથા શરૂ કરી. એટલે કે એક એવું સામૂહિક રસોડું જ્યાં કોઈ પણ ભેદભાવ વગર બધા સાથે બેસીને જમે. અને એટલું જ નહીં, એમણે સમાજમાં સ્ત્રીઓના દરજ્જાને ઊંચો લાવવાની પણ જોરદાર હિમાયત કરી. અને આ લંગરનો વિચાર કેટલો શક્તિશાળી છે એ જુઓ. એક જ પંગતમાં રાજા પણ બેસે અને રંક પણ બેસે. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. બધા જ સામાજિક ભેદભાવ રસોડાના દરવાજે જ છૂટી જાય. સમાનતાનો આનાથી સારો જીવંત દાખલો બીજો કયો હોઈ શકે? અને સ્ત્રીઓના સન્માનની વાત કરીએ તો એમનું એક જ વાક્ય બધું કહી દે છે. એમણે પૂછ્યું, જે સ્ત્રી રાજાઓને જન્મ આપે છે તેને હીણ કેવી રીતે કહી શકાય? આ એક સવાલમાં જ એમણે આખી સામાજિક વ્યવસ્થાને પડકારી હતી. હવે આપણે આવી પહોંચ્યા છીએ એમના સૌથી ગહન અને અંતિમ ઉપદેશ પર. એક એવો ઉપદેશ જે બહારની દુનિયાથી ધ્યાન હટાવીને આપણી અંદરની દુનિયા પર કેન્દ્રિત કરે છે. આ છે આત્મવિજયની વાત. અને એ ઉપદેશ છે મન જીતે જગજીત. આનો અર્થ શું છે? ખૂબ જ સીધો અને સ્પષ્ટ. જેણે પોતાના મન પર કાબૂ મેળવી લીધો, જેણે પોતાના મનને જીતી લીધું, એણે જાણે આખું જગત જીતી લીધું. સાચી લડાઈ બહાર નથી, અંદર છે. સૌથી મોટો વિજય બીજા કોઈ પર નહીં પણ પોતાની જાત પર છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આજની દુનિયા જુઓ, ચારે બાજુ વિભાજન છે, સંઘર્ષ છે. આવા સમયમાં ગુરુ નાનક દેવજીના સમાનતા, સેવા અને આત્મનિયંત્રણના આ ઉપદેશો કેટલા પ્રાસંગિક લાગે છે? આ પ્રશ્ન સાથે આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ.